નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં ઔડા દ્વારા થોડાક દિવસો પહેલાં વિવિધ વિસ્તારોમાં બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે ખાતરત દરવાજા બહાર આવેલ આખરી મુકામ કબ્રસ્તાનની પણ થોડાક દિવસ પહેલાં ઔડા દ્વારા દબાણ થયેલ દિવાલોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે ફરી 15 નવેમ્બર 2025 શનિવારના રોજ ઔડા દ્વારા અહીં આગળથી 18 મીટર અને 54 ફૂટ પહોળો ટીપી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ ઔડાના અધિકારીશ્રીઓ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે તેમાં કબરોને નુકસાન થતાં સ્થાનિકોમાં રોષની લાગણી નજરે જોવા મળી હતી। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી અને હાલ જે રોડની કામગીરી કરવામાં આવે છે તે બાબતે ઔડા દ્વારા કોઈ નોટિસ પણ આપવામાં આવી ન હતી અને કોઈ જાણકારી પણ આપવામાં ન આવી હતી અને ઔડાના અધિકારીશ્રીઓને તેઓ દ્વારા રજૂઆત કરાતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને કોઈ વાત ન કરવી અને તમારે જો કોઈ રજૂઆત કરવી હોય તો અમદાવાદની અમારી ઓફિસે જઈને રજૂઆત કરવી પડે। અધિકારીશ્રીઓનો નંબર માગતા તેમાં પણ તેઓએ મનસ્વી જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે અમે કોઈનો નંબર પણ ન આપીએ અને ઉપરથી અમને ઓર્ડર મળેલ છે જેને લઈને અમે આ રોડની કામગીરી કરી રહ્યા છે। ત્યારે કબરોને નુકસાન થતાં સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં પણ તેઓ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી ને તેઓ દ્વારા મામલતદારશ્રીને જાણ કરાતા તેઓ દ્વારા પણ બહાલી કરીને ઔડામાં જાણ કરવામાં આવી હતી કે કબ્રસ્તાનની પોતાની માલિકીની જગ્યા છે ત્યાંથી રોડ કરવો જેથી કરીને કબરોને નુકસાન ન થાય અને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય, જેને લઈને સ્થાનિકો દ્વારા આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે આપનું? મોઇનુદ્દીન કમરુદ્દીન મલેક। આજે ખાતરત દરવાજા બહાર આખરી મુકામ કબ્રસ્તાન એવું કહેવાય છે ત્યાં ઔડા દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન દિવાલો તોડવામાં આવી છે અને હાલ જેસીબી દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ પ્રોટેક્શન સાથે, શું કહેવા માંગો છો? એમાં અમને આજ સુધી કોઈ પણ નોટિસ અમને આપી નથી। અમે વકફ બોર્ડમાંથી બી આનું પરવાનગી ના તોડે એવી પરવાનગી લાવ્યા હતા, તેમ છતાં પણ એ લોકોએ કોઈ અમને સાંભળ્યા નથી અને આ ગેરકાયદેસર રીતે તોડી અને અમારી ઘણી બધી કબરો હતી અહીંયા, એ કબરો ઉપર આ લોકો રોડ બનાવવા માંગે છે। બરાબર। અત્યારે ઔડાના કોઈ અધિકારી એવું તો હાજર હતા? આ બધા અધિકારીઓ છે પણ કોઈ પણ વ્યક્તિએ અમને સપોર્ટ આપ્યો નથી અને સાંભળ્યું બી નથી। તમે ઔડાના અધિકારીશ્રીઓ ઉચ્ચ અધિકારીશ્રીઓને જાણ નથી કરી? એ લોકોને જાણ કરવા માટે અમે જે લેટર આપેલું છે ત્યાં એ લેટર ઉપર એ લોકોએ કશું કર્યું નથી એમ। હવે અત્યારે હાલમાં આ ઔડા દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે ડેમોલેશનની, તો આવનાર સમયમાં શું પગલાં લેશો તમે? અત્યારે અમે બધું નક્કી કરી અને જે કમિટી નક્કી કરશે એ રીતે આગળના પગલાં લઈશું અમે। તો તમારા કહેવા મુજબ ઔડા દ્વારા જે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તમને નોટિસ પણ નથી આપવામાં આવી, તમને જાણ પણ નથી કરવામાં આવી અને એમની રીતે એ લોકો આ રીતના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે? તંત્ર જોડે શું માગણી છે તમારી? અમને એ જ માંગણી છે કે અમારા કબ્રસ્તાનમાં જે આ કબરો છે એ લોકોએ દબાઈ દીધી છે એ ફરીવાર એ થઈ જાય એટલા માટે અમારું ખાસ એ છે। તો આ શું કરવા આ કામગીરી કેમ કરવામાં આવે છે? એ રોડનું અહીંયા ટીપીનો જે રોડ પડેલો છે એ રોડ ઉપરનું રોડ બનાવવા માટે એમનું કામકાજ છે। એટલે આ ટીપીના રોડ રસ્તા ખુલ્લા કરવા માટે, રોડ બનાવવા માટે આ આખરી મુકામ કબ્રસ્તાનમાં આવેલી શું કહેવાય આ તમારી સમાજની જગ્યા? વોરા સમાજ પંચ કબ્રસ્તાન। હા, વોરા સમાજ પંચ કબ્રસ્તાન, બરાબર। એની અંદર આ દિવાલ તોડવામાં આવી છે, બીજું અન્ય જે દબાણ હોય એ દૂર કરવામાં આવ્યું છે અને રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેને લઈને તમારે અહીંયા આગળ આવેલી કબરો બધું એને નુકસાન થયું છે, બરાબર। એટલે તંત્ર જોડે તમારી એવી માગણી છે કે ભાઈ કામ કરે એનાથી કોઈ વિરોધ નથી, સરકારના કામ જોડે વિરોધ નથી, પણ અમને નોટિસ આપવી જોઈએ, જાણ કરવી જોઈએ, કાં તો અમને થોડો સમય આપવો જોઈએ જેથી કરીને કોઈનું નુકસાન ના થાય, આજે કોઈના દિલને ઠેસ ના પહોંચે। અમને જો એ પ્રમાણે જો અમને સમય આપ્યો તો અમારી જે કબરો છે એમને અંદરથી નીકાળીને બીજી જગ્યાએ દફન કરી દેશે, એમને એ ટાઈમ અમને આપ્યો નથી, બરાબર। અમે લેખિત લખાણ આલેલું છે ઔડાને કે ધાર્મિક સ્થળને નુકસાન કર્યા સિવાય, કબરોને નુકસાન કર્યા સિવાય જે 18 મીટરનો 54 ફૂટનો જે રસ્તો નીકળે છે તે સાઈડમાં વળાંક લઈને વારી લેવા વિનંતી કરી હતી અમે। આ મુદ્દે અમે કલેક્ટર ઓફિસમાંથી આવેલું છે, મામલતદાર સાહેબ કલેક્ટર ઓફિસે બહાલી માગણી મામલતદાર સાહેબની 2023માં મામલતદાર સાહેબે ઔડાને દરખાસ્ત કરી હતી કે આ રોડ ફેરવી દેવા બાબતે કે આ રોડ જે 18 મીટરનો જે રોડ નીકળે છે ટીપીનો, એ ટીપીનો રોડ જે 54 ફૂટનો એ સાઈડ પરથી લઈ લેવો
જે ધાર્મિક કબરોને કોઈ પણ જાતનું નુકસાન કરવું નહીં એવું લખાણ આપેલું છે. મેં અમદાવાદ મામલતદાર સાહેબે એમના લેટર પેડ પર કલેક્ટર સાહેબને અમે અરજી કરી હતી, એમણે બહાલી માગી હતી અને મામલતદાર સાહેબે ઓળાના ચેરમેનને આ લેટર લખેલો છે, એ બી અમારી જોડે છે. આજ રોજ 4 દિવસ પહેલાં જે કમ્પાઉન્ડ વોલ જે છે કબ્રસ્તાનની ઓળાવાળા આવીને તોડી ગયા હતા. અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા સિવાય એ લોકોએ કમ્પાઉન્ડ વોલ જે તોડી હતી એના પછી અમે તપાસ કરી. એ લોકોનું કહેવું એમ છે કે ટીપીના રોડ ફાઇનલ થઈ ગયા છે અને અમારે ખોલવા જ પડશે. શું કરશો આગામી સમયમાં? આગળ કશું નહીં, અમે કલેક્ટર ઓફિસ, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, ઓળાના જે ચેરમેન છે, ઓળાના અધિકારીઓ છે તેમને રજૂઆત કરીશું. શું દબાણ દૂર કરાવ્યું તમારું? અમારી જે કબરો હતી 40-50 અત્યારે એ કમ્પાઉન્ડ વોલ 4 દિવસ પહેલાં તોડી નાખી છે અને આજે 40 થી 50 કબરોને નુકસાન થયેલું છે અને ઉપરથી 18 મીટર 54 ફૂટનો રસ્તો કાઢવા માંગી રહ્યા છે.